પોરબંદર શહેરમાં ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરથી સોમનાથ મંદિર સુધી જે ઓકવે બનાવવામાં આવ્યો છે એ તમે આ તસવીરમાં જોઈ શકો છો। ખૂબ જ હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવેલ છે। અહીંયા ચોમાસા દરમિયાન આ રેસિડેન્ટ આખો વિસ્તાર છે અમારો રેસિડેન્ટ વિસ્તારની રજૂઆતના પગલે આ પ્રોટેક્શન દિવાલ અને ટેટાપોલ જે નાખવામાં આવ્યા છે એ ખૂબ જ હલકી ગુણવત્તાવાળા છે અને તમે જેટી ઉપર જોઈ શકો છો ખૂબ જ વજનદાર અને સારી ગુણવત્તાવાળા ટેટાપોલ વાપરવામાં આવ્યા છે અને અહીંયા ખૂબ જ નબળી ગુણવત્તાવાળા વાપરવામાં આવ્યા છે। ચોમાસા દરમિયાન આ રેસિડેન્ટ વિસ્તારને કોઈ નુકસાન ન થાય, આ જે રોડ ઉપરના જે મકાનો છે એને નુકસાન ન થાય ભૂકંપના આંચકામાં કે એ રીતે પ્રોટેક્શન દિવાલ અને આ ટેટાપોલ નાખવામાં આવ્યા છે। પરંતુ અહીંયા સંપૂર્ણ સુવિધાનો અભાવ છે। અહીંયા લાઇટની સુવિધા નથી, બેસવાની બેન્ચો નથી અને જે કામ કરવામાં આવ્યું છે સરકારના જે તે વિભાગ દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે એ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવેલ છે। ચોમાસા દરમિયાન દરિયાના મોજાના કારણે ખૂબ જ નુકસાન થતું અને મોજાની ઠપાટોને કારણે આ અમુક ભાગ રસ્તાઓનો પણ બેસી ગયેલ હતો જે તે સમયે। રજૂઆત અમારી એવી છે કે આ 2-5 વર્ષથી એમને પડતર મૂકી દેવામાં આવ્યું છે જે તે વિભાગ દ્વારા। અહીંયા બેસવાની બેન્ચો, લાઇટિંગની સુવિધા કે પીવાના પાણીની સુવિધા કોઈ પણ નથી। દેશ વિદેશથી ટુરિસ્ટો મોટી સંખ્યામાં કીર્તિ મંદિરને કારણે અહીંયા આવે છે, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ અહીંયા પ્રાથમિક સુવિધાનો ખૂબ જ અભાવ છે। આ પોરબંદરનો વોકવે બનાવવામાં આવેલ છે। કામ સંપૂર્ણપણે 4-5 વર્ષ પહેલાં પૂરું થઈ ગયેલું છે, પણ ખરેખર આ વોકવે છે એ પોરબંદરની પબ્લિકને ખબર જ નથી। એનું મુખ્ય કારણ છે અહીં કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે। અહીં કોઈ પણ જાતની સુવિધા ઊભી કરવામાં આવેલી નથી। અહીં સ્ટ્રીટ લાઇટો નથી, બેન્ચીસ નથી, તો આ વોકવેનો પબ્લિક ઉપયોગ કઈ રીતે કરશે? અને આ અધૂરું કામ મૂકીને જે કંઈ કામ કર્યું છે એ પણ એટલી નબળી ગુણવત્તાનું છે કે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હતો કે કાંઠાના વિસ્તારના જે મકાનો છે એને ચોમાસામાં દરિયાને ઠપાટુના હિસાબે જે મકાનોમાં તિરાડો પડી જતી, મકાનો ખરાબ થઈ જતા, એને હિસાબે આ સિક્યુરિટી વોલ અને આ ટેટ્રા પોલ નાખવામાં આવેલા હતા, એ પણ અતિશય ખરાબ અને ખરાબ ગુણવત્તાના વાપરવામાં આવેલા છે। તો આ વોકવે પોરબંદરને કામ લાગે એવી ખરેખર પોરબંદરની પબ્લિકની માગણી છે અને આ તદ્દન પોરબંદરથી નજીક જ આવેલું છે તે વોકવે બનાવેલો। અને કીર્તિ મંદિરથી બધા પ્રવાસીઓ જે બહારથી આવે છે એ બધા પ્રવાસીઓ અહીંયા પોરબંદરની ચોપાટી અને આ વોકવેની મુલાકાત લે છે। તો આ પોરબંદરની શું છબી લઈને પછી પ્રવાસીઓ જાય છે એ આપણે ખરેખર જોવાનું રહ્યું। હવે મહાદેવ મંદિરની પાસે ક્ષાર અંકુશ વિભાગ પોરબંદર દ્વારા બેંક પ્રોટેક્શનના કામો અર્થે વર્ષ 2021થી 22 દરમિયાન અંદાજિત 10 થી 10.5 કરોડના ખર્ચે બેંક પ્રોટેક્શનના કામો પૂર્ણ કરવામાં આવેલ છે। ઉપરોક્ત કામોની અંદર ટેટ્રાપોડનું પ્લેસિંગ, પ્રોટેક્શન વોલના કામો પૂરા કરેલા છે। નજીકના ભવિષ્યમાં ક્ષાર અંકુશ વિભાગ દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુમાં અન્ય કોઈ કામો સૂચિત નથી। વિસ્તારની ગણી તો કેટલા કિલોમીટર ગણી, કેટલો અંદાજ મીટરમાં કામગીરી થઈ છે? 800 મીટરથી 1 કિલોમીટરની રેન્જની અંદર સેલિનિટી ડિવિઝન દ્વારા કામ કરેલ છે। આ કામ જે તે સમયે બેંક પ્રોટેક્શન માટે કાંઠા સંરક્ષણના કામો તરીકે સૂચિત કરવામાં આવેલા હતા। 1 થી 1.25 ટનની કેપેસિટીના ટેટ્રાપોડ પ્લેસ કરવામાં આવેલા છે। એ આપણે સૂચિત ન કરી શકીએ, ડિપેન્ડ્સ ઓન સાયક્લોનિક સિચ્યુએશન થઈ શકે, પણ હયાત કાંઠા જે આખા વિસ્તારની અંદર ખવાણ થતા હતા એનાથી આ કામના લીધે રક્ષણ ચોક્કસ મળશે।